सदगुरु भोजल की जय। वालिकांता मात की जय। उग्मेश्वर साहेब की जय। सोनल मात की जय। उगम फौज की जय। भक्तना भैरव श्री रामदेव जी महाराज की जय। सब संतन की जय। सब भक्तन की जय। सत्य सनातन धर्म की जय। ओम नमः पार्वती पते हर हर महादेव। तो हम समरो सुरता थी लो ना लेखना पड़े प्रकाश गत भीतर करो त्रिवेणी मुकाम। करो त्रिवेणी मुकाम देखो त्रिकोटि तमाशा। अरद उरद निमाय सबद विहंग मावासा। कहे बलदेव दया गुरु ने तो पाहे यमरा सुरधाम। तो हम समरो सोता थी लो ना दीना। सदगुरु ये जुगती की मने वरुदाने दी।
આ જગતમાં સદગુરુ જે હગપણ કરાવે એ ઘડી બે ઘડીનું નથી હોતું. આ આદિનો છે નાતો નવો નથી મારા નાથ. વારી વારી શું કરીએ વાલમ વાત, આવા ધણી અમે ધાર્યા છે નકલંગી નાથ. પરમાત્મા જે હગું બતાવે છે, હગું જે કરાવે છે, એ દેહના હગા નથી. અને હગા હોય ને દેહના, એ વાલા ના હોય. અને વાલા હોય ને એ કોઈ દી હગા ના હોય. આ નક્કી. તો હગાવાલાને જઈ આપણને કોઈક ના કે તમે સત્સંગ કરજો. હગાવાલાને ગમતો જ નથી. હરનાર ને ગમતો, હગાવાલાની શી વાત કરી. આ તો સદગુરુએ જુગતી દીધી. મને વર રૂડાને દીધી. કેવું હક પણ કેવું કે રૂડામાં રૂડો વર કે કોઈ દી મરે જ નહીં એમ. એને રૂડો કહેવાય ને. મીરા કે આવા વરને શું વરું, આ તો આજ જન્મ કાલ મરી જાય. હું તો વરું મારા ગીરધર લાલ ને કે મારો ચૂડલો અમર હો જાય. અમર ચૂડો આપણા હાથમાં મેર કરી છે સદગુરુ દીન દયાળ. આ અનાદિ નામ પારસ મળે. અનાદિ નામ જે પ્યાલાદના વખતમાં હતું
એ કઈ કહી નથી ગયું. એ જ બાપાએ બતાવ્યું છે આપણને. અને યુગો પહેલાની આ વાત, પણ એની તાજી કોને કરી? કે આપણા સદગુરુએ. વાત તો હતી પણ આપણી જાણ બહાર હતું ને એટલે આપણે ભૂવા ભામાં ફરતા હતા. અને ખરેખર આટલા ગાળામાં તો ચોકડી ઉપર જ્યારે જોવો ને તાને કઈક કંકુ વાળું ઓલું કુંડાળું કર્યું હોય, વચ્ચે નાળિયેર પડ્યું હોય ને પેંડા પડ્યા હોય, આવું બધું પડ્યું હોય. એમાં અમારે જેવા કોઈક નીકળ્યા હોય તો કે પેંડા લઈ લો ને ભાઈ. પણ ભોજા બાપા આયા ને પછી આ એરિયામાં એ મટી ગયું, નથી જોવા મળતું. હે આ પ્રમાણ મહાપુરુષોના ચરણ પગલા જ્યાં જ્યાં પડ્યા હોય એનું પ્રમાણ શું? એનું પ્રમાણ 68 તીર્થ સદગુરુના ચરણે, ગંગા જમના અને રેવા. જ્યાં જ્યાં મહાપુરુષના ચરણ પગલા પડ્યા ત્યાં તીર્થ મંડાણા ને કાંઈ કોઈ શિયાળિયા નાઈટ હોલ્ટ ના કરે. એના બદલા આપણે બધા ક્યાંયથી આવે છે, કોઈ નાત જાતનું પૂછતા નથી. અને આ નાતો કેવો, આ સદગુરુએ દુઃખતી કીધી. હારામાં હારું કુળ, ઊંચું કુળ અવિનાશ, જેનો કોઈ દી નાશ નથી થયો એવું કુળ. પાછું રામાયણની અંદર તુલસીદાસજી આને રઘુકુળ કીધું. રઘુકુળ રીતિ સદાય ચલી આવી. તો ઘણા એવું થતું હશે કે આ રઘુકુળની વાત હશે કે રામના વડવાની વાત હશે. આ સદાય ચલી આવી આ સંતો ભક્તોની વેલની વાત છે. ભક્ત બીજ પલટે નહીં, ભલે યુગ જાય અનંત, ઊંચ નીચ ઘર ગમે ત્યાં એ અવતાર ધારણ કરે, આખર સંતના સંત. આ રીતિ સદા ચલી આવી. ઘણા વાતો કરતા હોય હવે આ કોઈ સંત ફંત અત્યારે કળિયુગમાં ના હોય. આ 1400 નો વંશ ના ગયો ને સંતો નો વંશ જતો રહ્યો, કેમ ના હોય? એમને શું ગુનો કર્યો એક બતાવો હાલો. હે આ મહાપુરુષે જગતમાં આવીને શું ગુનો કર્યો એક તો બતાવો. પણ ઓળખવામાં ભૂલ થઈ છે એમ નથી કહેતા. જ્યાં જ્યાં કોઈ પણ મહાપુરુષનું પ્રાગટ્ય થયું છે તો અહીંયા ઓળખવામાં કેટલી બધી ભૂલ થઈ એ આપણે વાણીમાં સાંભળી ત્યારે આપણને એમ થાય સવારામ બાપા જેવા સવારામ બાપાને આવું થયું, નરસિંહ મહેતાને પોતાના જ ને. હે મીરાબાઈ ને રાણોજી ઘરના જ નહીં અડધું આખી જિંદગી રાણાએ ભક્તિનો મીરાનો ભક્તિનો રંગ ઉખાડવા હાટુ તારીથો ઘસે જ રાખ્યો છતાં એક પોપડી ના ઉખાડી. અને મીરાએ આ રાણાના રંગ લગાડવા ભક્તિનો આખી જિંદગી પીસ્યું ઘસે જ રાખી, છતાં એક લીસોટો આને ના લાગ્યો. કારણ કે આમાં સંગત બિચારી ક્યાં કરે જેના રુદિયા ભયા કઠોર. નવ નેજા પાણી સડે પણ પથ્થર ના ભીતે કોર. ગમે એટલું તમે માખણ ગાયનું લાઈન કે ભેંસનું લાઈન માખણ સોપડો, પથરો કોઈ દી કોણો પડે નહીં. એમ સંતોએ કઈ કહેવામાં કઈ બાકી નથી રાખ્યું. પછી મૌન થઈ ગયા. કેટલું કે કરવું? હે
કઈ કઈ કેટલું કહીએ. મહાપુરુષોએ પહેલાથી આ ધંધો આદર્યો છે. જે શરણમાં આયા એને જગાડવાનું કામ કોને કર્યું છે? હે, મહાપુરાવે સંત જગાડે અને મેળવી દે ભગવંત. આવો સંતોનો સ્વભાવ કેવો કે સૂતો જગાડ્યો, એક ફૂંકમાં કેટલું કામ કર્યું છે, એક ફૂંકની અંદર કેટલું કામ કર્યું છે. તો એ માણા અત્યારે ગુરુમુખી શું કે અમે કઈ ના ભાળ્યો, તું કઈક બીજું ગોતતો હોય છે. સૂતો જગાડ્યો, દેશ દેખાડ્યો, જમણાના હાથેથી છોડાયો, બુડતા તો મારા ગુરુએ તાર્યો. અને અલગ પુરુષ ઓળખાયો. હવે આવડાને ઓળખાનો, નિમ્ન ના ઓળખાનો. હે, કેમ ના ઓળખાનો? કે આંખ આડો મોતૈયો હશે એટલે, અને ઉતરાવવો પડે. કારણ કે ગુરુ સિવાય આ આંખનો મોતૈયો કોઈ બીજું ઉતારી શકે એવું અત્યાર સુધી કોઈ જન્મ્યું નથી અને જન્મશે પણ નહીં. કારણ કે ગુરુચરણનું અંજન આવ્યું તો મટી ગઈ સઘળી ઝાંખ. આંખ ખોલીને જોયું તો ઘટઘટમાં બેઠો તો અલગ ધણી. આવું જેને અંજન અંગાઈ ગયું એને દેખાણું. સવારામ બાપા કે આ તો ભાળેલી વાતો, કીધા વિના નથી રહેવાતું. આ ગાંડું મન ફરે છે ગાતું, વાલો મારો કરે છે વાતું હાચાની સંગાતે. અત્યારે વાતું તો ચાલુ જ છે, પણ કોણ આને સાંભળે? જેને જેને કહું એ કહ્યું ના માને. મૂર્ખ જાણીને મારે છે લાતું, કેને કેવી આ દિલદારની વાતો? કોને કેવી? આવા કોક આપણા 5-25 ભેળા થયા ને તો અમને એમ થાય કે આ ઉભરો ઠલાઈ કે ઝાપા હોય મજા આવી વાતો કરાય નહીં. ઉપરથી આપણને શું કે હે, સવારામ બાપાએ કીધું છો કે જ્ઞાન કે ધ્યાન પીછાન નહીં, જ્યાં મૂઢમતી है तई मत बोलो. हीरो के लाल मिली जिनको ઝવેરી કે હાથ વિના મત ખોલો. કાચ મણિ કો અજાન ભયો, ત્યાં સમાન ગણાશે સણોઠીન તોલો. પ્યાસી કે પૂરા મિલે નહીં, જ્યાં લગી ત્યાં લગી શબ્દ વિચાર કે બોલો. સવો કે જ્યાં નથી સદગુરુની શાન, ત્યાં કરશે હાંસી કઈ ઘર ખોલો. ઉપરથી ગધાડો કે હા કે આ ગુડો આમાં કોઈ છે ને આ કેવી ગાડી ખોલીને બેઠા છે. હે, જ્યાં જેની કિંમત નથી. આ તો જ્યાં ક્યાંક એવા એવા અનુભવી મહાપુરુષો છે. આ જગત વેરાન નથી. આની અંદર મહાપુરુષો કાયમ યુગો યુગે છે. પણ આપણને આ બતાવનાર કોણ છે? એના જેટલા ગુણ ગાય એટલા ઓછા. ભોજા બાપાના જેટલા ગુણ ગાય એટલા ઓછા. એ ગુરુના ગુણતના વખાણ શું વર્ણવું? મુખેથી કહું તો માપ ન આવે. અરે ઇન્દ્ર કુબેર જેનો પાર ન પાવે, 4 વેદ જેના ગુણ ગાવે. એ અગમ ઘરમાં આપે રમી રહ્યા, બેહદ બહારની વાત ઈ લાવે. બેહદ બહારની વાત, હદની વાતો તો ઘણી છે કરનારા. રોજ આપણે ટીવી ચાલુ કરો તો અંદર કથાઈ તો આવે જ છે. હે, કૃષ્ણ ભગવાન કે આ ઠેકાણા થઈ ગયા, આ સાલની અંદર આઈને પ્રાગટ્ય લીધું, પછી આયા રામદેવજી બન્યા. આવી વાત તો આપણને ઘણી સાંભળવા મળે છે. પણ આપણે ક્યાંથી આયા? આપણે ક્યાં છીએ? ક્યાં જવાનું છે? એ વાત આપણને કોણ બતાવશે? આવી વાત કોઈ તાજી બતાવનાર હોય તો આ વિશ્વમાં સદગુરુ સિવાય કોઈ નથી, નથી અને નથી. પ્રભુ છે કોણ, તું છે કોણ, જ્ઞાને જો વિચારી.
હતો તું ક્યાં, આવ્યો છે ક્યાં, વળી ક્યાં જવાનો છે? તારા હૃદયમાં જો તપાસી, પણ એમની તપાસી મેળાવે એવો નથી. તો ડોક્ટરો હૃદયમાં તપાસી ના લે, હૃદયના ડોક્ટરો છે, એક અંગના ડોક્ટરો છે, પણ એવડા એમને ભાળ્યું નથી. અને દેખાય એવું નથી ને. દેખાતું હોત તો દુર્યોધન કે કૃષ્ણ ભગવાન હામો તીરખામ તો લઈને ના ઉભો રહે. આ સાંભળાની આંખથી દેખાય એવું નથી. જીવન બાપાને ભીમ સાહેબે સંદેશામાં કીધું કે હે જીવન, આ નુરત સુરતની સાધના કોઈ પ્રેમી જન હોય એ પાવે. એને અંધારું મટી જાય આંખનું અને નૂર નજરમાં આવે. નજરમાં આવે એમ. ઉગારામ દાદા ને હિરસાગર દાદા ને પહેલું જ મળવું થયું, પહેલી જ મુલાકાતમાં ઓળખી ગયા. આવા ગુરુ શિષ્ય હોય તો એ સાચા, તો જ પ્રગટે પ્રેમ જ્યોત પ્રકાશા. આપણા નજર સામેની વાત કહેવાય ને, હજુ કાલ સવારની વાત છે. તો હું કહેવાય એ માંગતો હતો કે યુગો પહેલા કદાચ બોલ્યા ધ્રુવ ને પ્રહલાદ, અજંપાના અખંડ તમે જાપ જપો. એવું ધ્રુવ ને પ્રહલાદ બોલ્યા હતા. અત્યારે બાપા બોલ્યા. બાપાએ આરતીની પહેલી કડીમાં કીધું કે સોમ શબ્દની શાન એ ગુરુ ચરણે જાણી, એ જાપ અજંપા જપતા મોક્ષ તરી બારી. પણ આપણે આને કઈક બીજું સમજતા હોય તો ભલે, જેને સમજણ. આપણે કોઈની ઉપર કઈ બહુ દબાણ કર્યા જેવું નથી. ઉગારામ દાદા પાસેથી ભોજા બાપાએ મેળવેલી વાત છે ને, અને બાપાના વચનમાં વિશ્વાસ ના હોય તો કોઈ દી ઉઘાડ થવાનો નથી. એક શબ્દ ગુરુદેવ કા તાકા અનંત વિચાર, ઠાકે મુનિજન પંડિતા, તાકો વેદ ન પાવે પાર. જે વસ્તુ શાસ્ત્રોમાં નથી જડાયેલી, વેદોમાં જડાયેલી નથી, પુરાણોમાં જડાયેલી નથી, એવી વાતો આપણા પ્રગટ મહાપુરુષે કરી દીધી. પણ એમાં આપણું ધ્યાન નથી, એટલે પછી થોડાક ત્યાં આટા મારી પછી કે આથી બીજા કે સારા ગુરુ હોય ને, પછી સ્લેટમાં ચિત્રામણ થઈ જાય. કયું ચિત્ર સાચું એ સમજાય નહીં, દેખાય નહીં. કારણ કે એમાં ઘડી બોલ્યાનું સાંભળ્યું, ઘડી બોલ્યાનું સાંભળ્યું. સંપ્રદાયમાં પછી પડી ગયા, રસ્તામાં પડ્યા, પંથમાં પડ્યા. એ મંજિલ આવે એવું નથી. આ તો મંજિલ સહયાણીએ બતાવે એવા મહાપુરુષો આપણને મળી ગયા એમ. સવારામ બાપા કે તીર્થ વ્રતમાં બહુ ફરે, ભલે દાય બદલીને બેઠે, એ બધી બાહ્ય વાસના બહુ ફેલાવે, પણ નજર ના રાખે આ નેઠે. આ તો કોઈ સુરતા સુગડ સમેટે, એના ઘટમાં સાહેબ ભેટે. સાહેબ તો સૌ ઘટમાં છે, નથી એવું કોણ કહીએ કે કાંઈ નથી? દરેક ના ઘટમાં છે. ઘટ ઘટ મેરા સાયા, ખાલી ઘટ દિશે નહીં કોઈ, પણ બલિહારીઓ ઘટકી જાગટ પ્રગટ હોય. બલિહારી એ મહાપુરુષોની કે જેને અગ્નિ પેટાવી દીધી ને અજવાળું કરી દીધું. એવા મહાપુરુષનું મળવું છું જે સૂર્યના અજવાળું આપી શકે, જે ચંદ્રના અજવાળું આપી શકે, એ અજવાળું સદગુરુ આપે છે. કોટી ચંદા ઉગ્યા, સૂરજ કોટી હજાર, તિમિર તો નાશે નહીં ગુરુ બિન ઘોર અંધિયાર. ઘટનો અંધારો ગુરુ સિવાય કોઈ ના કાઢે કે ભલામણા. આખા દેશ વિદેશમાં અજવાળું ભલન સૂર્યનું થતું હોય છે, પણ આ ઘટની અંદર અંધારું
એ તો સદગુરુ સિવાય કોઈ નહીં ટાળી શકે. એટલે એના ગુણ ગાવા પડે છે. તો ઘણા કે તમે ગુરુ શરણમાં શું ભાળી ગયા છો? અમે ભાળ્યું ને એવું કોને કહે? આ જે ભાળ્યું છે તો ઘણા એમ કે તમે ભાળ્યું એટલે આ એ વાત નથી. આ સવારામ બાપાએ પહેલું કીધું કે આ તો ભાળેલી વાતો. જે મહાપુરુષે ભાળ્યું છે એ જ બતાવીએ કે આને જાણે કોઈ અનુભવી જ્ઞાની. એને જ્ઞાની કહેવાય, એને અનુભવી કહેવાય. જેને જોયું છે, અનુભવ્યું છે, માણ્યું છે એ જ બીજા બતાવીએ કે છે ને. હે એ સોહમ શબ્દની શાન છે. આ શાન કોઈ બીજી નથી, આ નુરત સુરતની શાન છે. નુરત સુરતની શાન ઠેરાણી તો બાદત ગગન મે તોર, એમાં રોમે રોમે રંગ લાગી રહ્યો આ નક્ષિક પ્રત્યા નૂર. નભથી શિખા સુધી જેની સત્તા કામ કરી રહી. વાત તો ઘણી લાંબી થઈ ગઈ. જે ભજનનો મારો સાર કેવો તો એ મેલ પડ્યો ના તો બીજું ઊભું થયું. બીનું બાપા આવો હોય આ ભુવાનો આવું ઠેકાણું જો દાખલા વાગે ને પછી ભુવાને જમીન સડે. દાખલા વાગે ને એટલે ભુવાને જન્મ સડે સડે સડે. તો ભુવાને જન્મ સડતો હોય તો આપણા સદગુરુના બાળ છે, આપણને જન્મ ના સડે? હે બાપાએ કેવો આપણને પ્યાલો પાયો કે અમર પ્યાલો, કે કોઈ દી કદાચ એ પાન કરી ગયા પછી એનું કોઈ દી મૃત્યુ નથી થતું. હા, અમર પ્યાલો મારા ગુરુજીએ પાયો. મનમસ્તાના ફરો દીવાના. જો અમરાપુરની આશ કરો તો છોડ દિયો અભિમાન. હારું આ ન છૂટતું. ઘણી વખત અમને બોલનાર નહીં એવું થાય. હા, કે આપણે હારું હૈદ વગર નું બોલી દઈએ છીએ થઈ જાય તો. હા, એ વાત તો સાચી, પણ વાતું કઈક હદની આવતી હોય એવું પાછું અમને આમ. હા, કારણ કે એનો અમલ એવો છે ને, અલગ કે અમલ પર ચડે યોગી યોગો તો જણાય તરણસમ જગત બાદશાહી. વડાપ્રધાન જેવું પદ પણ ટૂંકું લાગે, કારણ કે એ 5 વર્ષ સુધીનું હે, પણ આ તો પરમ પદ, અવિચળ પદ. આ પદ કોઈની ટળે નહીં એવું અટળ અભય પદ પાય. આ એક દાન પ્રાપ્ત કર્યા પછી એક વખત લોઢાનો હોનું બન્યું, એને તમે 100 વર્ષ સુધી કદાચ જમીનમાં દાટી રાખશો તો એ હોનાને કાટ નહીં લાગે, નહીં લાગે અને નહીં લાગે. એમ સદગુરુ છે ને એ આપણા જેવા લોઢાના હોના બનાવવાનું કામ કરે છે. અને આ કાટી ગયેલા હતા આપણે તો, હાવ કાટી ગયેલા, ક્યાંય ના હાલી એવા લોઢા. અને કેટલા કાટના કડપલા. ये काट कपट गुरु कारीगर काटे, धोबी जीव कपड़ा धोता है, रंग पतंग चढ़े बहु रंगा, श्वासो श्वासे श्रोता है, गुरु कहे तू सुनी ले ज्ञानी, तन पिंजर मन धोता है. आत्म राम रयो तन ओठी, जड़ चेतन क्यों जोता है? आए भूला पड़ी गया. पण ज्याने जेने अनुभव थयो एने पास शुं कीधुं? जड़ चेतन बे दिशे जुदा पण न्यारा नहीं लगा. चेतन पद जो चित धरीने પછી ચિત્રૂપ એ જ વિસ્તા આ ભ્રમણા ટાળી. આ ભ્રમણા ટાળવા માટેની આ મહાપુરુષોની મહેનત છે. કઈ કરતા આની ભ્રમણા ટળે છે? કારણ કે જે દેખાય, જે જોવું છે એ કંઈક બીજું દેખાય, એને જ ભ્રમણા કહેવાય ને. સામે જે વસ્તુ છે એ આપણને જેમ છે એમ ના દેખાય, એને જ ભ્રમણા કીધી છે. આ ભ્રમણા ભાગ્યા વિના
આ ભવના ફેરા મટે એવું નથી. એ ભ્રમણા ભાગી જાય એ કોક મહાપુરુષ એવા એલમી આપણને મળી જાય તો સદગુરુએ જુગતી કીધી, મને વર ઉડાને દીધી, કુળ સદની સારું જોયું, મારા દેહનું દુખડું ખોયું. કે ગુરુએ મુહૂર્ત સારું લીધું, પરિભ્રમથી સગપણ કીધું. પરિભ્રમ પરમાત્માની હારે હગું કોણ કરાય એક બીજું? અત્યારે કદાચ આપણા દીકરા દીકરી સારું ભણેલા હોય તો સામે એવું ભણેલા હોય ની હારે હક પણ કરાવો કે આને આટલી નોકરી છે, આનો આટલો પગાર છે, તો સામે એવી રીતનું હોય તો હગું કરાવી નાખે. પણ પરિભ્રમ હારે એ કોણ હગું કરાવે? એ તો આપણને આવા સદગુરુ મળી ગયા. તે સારામાં સારું મુહૂર્ત આપણને ગુરુ મળ્યા. એથી અધિક મુહૂર્ત કોઈ જગતમાં નથી. અને આ વાત સમજાણા પછી મીરાબાઈ શું કહે છે? આ નણંદબાને કહે છે, એમના જેનું નામ સદના હતું, એ સદનાને કહે છે કે બેન, તમે પૂછશો કે તમને એવા કુળ મળ્યા તો એ કુળમાં કે સુનમાં સાસરિયું મારું અને મૈયરિયું લાગે મને ખારો. સુન ગામમાં મારું સાસરિયું છે. આ નક્કીપણું થયું ને એના પુરાવા બોલે છે કે સુનમાં સાસરિયું મારું, અને બધાયનું સુનમાં સાસરિયું છે. મીરાને તો અનુભવ થઈ ગયો, પણ આપણું સાસરિયું સુનમાં જ છે. મને કોઈના ઘોડાના ઓલા મારો સાસરિયું ઘોડા છે એવું ને. પિયુજીને મળવા હાલો સખી સુનમાં, સર્વે સખીઓ પહેરી લેજો ભગવો ભેટ. કારણ કે આ સહજ સુનકી માય પ્રેમ હંસકા વાસા, નિરાધાર નિર્ગુણ એના કોઈ દી ના હોય નાસા. આ સુનમાં સાસરિયું મારું, હવે મૈયરિયું લાગે મને ખારું. કોક માયાની વાતો કરે ને ત્યારે આપણને કંટાળો આવે કે આ બંધ થાય તો સારું, અને આપણે આવી વાતો બંધ કરી ચાલુ કરી તો બીજા કે આ બંધ થાય તો સારું. જગત ભગતના આદિ અનાદિથી આમ જ વ્યર્થ છે. હા, એટલે સુનમાં સાસરિયું મારું, મૈયરિયું લાગે ખારું. મારા પિયુનો સત્સંગ ઊંડો, બહુ ઊંડો, અંતરનો છે, ઊંડાણનો છે, પણ ઊંડાણે ઉતર્યા વિનાના મોતી નહીં મળે, અને બંધનમાં બંધાયા વિના મુક્તિ નહીં મળે. ગુરુના વચન જ બંધાવવું જોઈએ ને. એ બંધનમાં બંધાવાનો છે. એ બંધનમાં બંધાય તો બધેથી મુક્તિ જ છે. હા, પણ આ બંધનમાં રહો. ગુરુ સે લગ્ની કઠિન મેરે ભાઈ, લગ્ની લાગ્યા વિના જીવ પરલે હો જાય. ગુરુ સે લગ્ની કઠિન મેરે ભાઈ. તો સુરતા જેઠાણી સારી, નૂરતા હે નણંદ અમારી. સુખમણાની સેજુ રૂડી, મેં તો પહેરી અમર ચૂડી. સુરતા પેલા ઘરમાં આવી હતી એટલે જેઠાણી છે, અને નૂરતા નામ નિશાની તો ઘરમાં હતી. પણ આ બેના સાથ સહકારથી મને ભક્તિ રૂપી અમર ચૂડી પ્રાપ્ત થઈ. હવે આણલા ના વળીએ, આણા પર્યાણા હવે મટી ગયા. કારણ કે આ બધું નક્કી થઈ ગયું ને. સદગુરુએ જે વાત બતાવી છે એ હોળવાલ ને એક રતી છે. હવે ક્યાંય બીજે ગોતવા જવું નથી, અને આ જે સુખ છે ને એવું ક્યાંય નથી. હવે આણલા ના વળીએ, પાછા પગલા ના ભરીએ, મારી પ્રીત પુરવની જાગી. મારા ચિતડામાં આવી ચટકી લાગી, અને ચિતમાં જ્યાં સુધી ચટકી લાગે નહીં ત્યાં સુધી રીઝે નહીં કીર્તાર. ઈયળમાંથી જો ભમરી બને તો મનુષ્યને કેટલી વાર? હે, ઈયળમાંથી જો ભમરી બને, અને ખબર છે, બધાને ખબર છે કે ઈયળમાંથી આ ઓલી ભમરી બને છે ને, ઓલી આપણા ગીતે પોળો હોય છે એમાં. હા, એ ભમરી કીટક કો પ્રાણ હરે, આપ સમાન કરકે ઉડાવે. પોતાનું સ્વરૂપ આપી દે છે, હે, પણ આવી ચિત્તમાં ચટકી લાગ્યા વિના નહીં રીધે કીર્તા.
આવી ચિત્તમાં ચટકી લાગી તો કે આપે અલખ અવિનાશી, હું છું તમારી દાસી. મારા સદગુરુ એ મારા અલખ અવિનાશી છે, હું એના ચરણની દાસી છું. સવારામ બાપા કે દાસુનો દાસ કહે છે પોકારી, સુનો અદ્વૈત અરજ હમારી. દાસુના દાસ. તો મીરા કે આપે અલખ વિનાશી, હું છું તમારી દાસી. બાઈ મીરાના ગીરધર સ્વામી ગોપી આનંદ સુખડા પામે. જેને આ માલિક નક્કી કરી લીધો ને એના આનંદ ક્યાંય ગોતવા જવાનો નથી. આનંદ છે ને એ જ સદગુરુનું સ્વરૂપ છે, એ જ બ્રહ્મનું સ્વરૂપ છે. કારણ કે આનંદ બ્રહ્મ કા રૂપ है, ગગન બ્રહ્મ કા સ્થાન. જો મહાપુરુષોને કેટલી બધી રોકડી વાત છે, સહજમાં કરી છે ને, પણ નહીં સમજાય ને ઠેઠ સુધી નહીં સમજાય. હા, એ તો એમ જ સમજ છે કે આ તો અવળવાણી, તું અવળું જીવ્યો છું. અવળવાણી કઈ નથી, બધી હવળવાણી જ છે. પણ ગુરુગમ વગર સમજાય એવું નથી. ગુરુગમ કેરી કૂંચી કરી લે તો કટે મોહ કા તાળા. ઈ તાળાને દૂર કરો તો ઘટ ભીતર અજવાળા. આ મહાપુરુષોની ચાવી છે. પણ આ કલમો પઢો તો જ કલ પડે, બિન કલમે કલ નહીં. ખોલ દિયો કલમે કી કડી તો कल है कल में की माही। एक सहज बात में सब सुख पावे, सहज बात है साची। तमे सदगुरु ने नक्की करजो तो घेर गंगा घेर काशी, घर में काशी घर में मथुरा। आम तो कड़िये कड़ियू मळे छे, पण आपणी सुरता शब्द न मळती होय तो कड़िये कड़ियू मळे, बाकी परशो वळी जाय एवुं छे आमां। आ तो गुरुना घरनी वात करवानी हे। हमणे बीजी तीजी चकाचकीनी वात होय, राजा राणीनी होय तो लांबी साइड जेटली करवी होय એટલી થાય, પણ આ તો ગુરુના ઘરની વાત કરવાની હતી હે। પરશો વળી જાય ને હે, એટલે આનો તો કોઈ પાર પામી શકાય એવું નથી। પણ આપણને સદગુરુ માપ અમાપે, આપણને અમાપ સદગુરુએ માપમાં આઈને બતાવી દીધું। જો આઈ નજર કરી લેજે, આ આણી અગ્ર ઉપર એક છે हेरो रमता रामा, निश्चिन निरखो नैनोमा तो सतगुरु शुभा से सामा है हामा छे। पण आपड़ा आने समजता नथी, आपना जे आप्युं एमां आपणुं ध्यान पड्युं नथी, એટલે આપણે કંઈક બીજું સમજતા હોય, હામાં કંઈક બીજા હશે એમ હે। गुरु गोविंद दोनों खड़े किसको लागू पाए, बलिहारी गुरु देवकी जेने गोविंद दियो बताए। आવું કોણ बताई શકે હે। પણ છતાંય આપણે ગોટાળો કરીએ છીએ કે આથી કંઈક આગળ હશે, આથી કશું આગળ નથી, આગળ કૂવો હશે, પડવું પડો। રામદેવજી કે સત્યા થઈને તમે સતમાં ખેલો, સતની છે સદા સવાય। બાળીના ચરણે બોલ્યા સિદ્ધ રામદેવ કે સતની આગળ બીજું નથી કાંઈ, તો સત્ય કેવળ તમારો આત્મા, બીજું શું સત્ય ગોતવા દો, ક્યાંય ગોતે હાથ આવે એવું નથી। એટલે આ સત ભક્તિ સદગુરુએ બતાવી, બીજું કોણ બતાવી શકે હે। વસ્તુ સત્ય છે અને બતાવનાર એ પણ સત્ય છે, એટલે સત્ય ક્યાંય ગોતવા જવાનો નથી। સદગુરુએ આપણને હાવ આમ સહજમાં કરીને આપી દીધું છે હે। પણ બગાવ ખાતા ખાતા હાકરનો ગાંગડો મળ્યો ને એટલે આપણને બહુ કિંમત નથી। હા, હમણાં મહેનત કરીને બધું प्राप्त करता हो तो खबर पड़े। पहला राजा महाराजाओ संतोना चरण में जता था तो 12-12 वर्ष सुधी सेवा करावता था। त्यारे एक थोड़ुंक ज आपे, एमां एक पाछो कदाच आप्युं होय, शुं बोल्युं आपे पहेला के ल्यो आ पहेला मात्रा पहेली गणपतिनी मात्रा कदाच बतावे, पछी 100 महीना जाय पछी हनुमानजीनी मात्रा बतावे, अने पछी एम लागे के आ बरोबर छे, પછી છેલ્લું ભજન પછી આપવામાં આવતું હતું। પણ અત્યારના સંતો તો બહુ દયાળુ છે, તે રિક્ષામાં ભેળા થઈ જાય તો કે અહીંયા તારું ખાતું લેતી જા, એટલે રિક્ષામાં હા કદાચ બીજે જતા મારા જેવા। દિનુ બાપા આવો, આ તમારા હિસાબે મારે લાંબુ થયું।
કે બાપા આવે અને એમના કહેવાથી હું બેઠો હતો ને મને ખબર હતી બોલો સદગુરુ દેવ કી તો વાંધો નહીં. હા એટલે બાપાની થોડીક રજા છે ને એટલે 5 મિનિટ બોલું કારણ કે હવે હલવાણી માતા ગરબા રમે મહારાજા હતા ને તે બધા વાજિત્રો વાળા બોલાયા. ભરત બાપા ક્યાં ગયા? એટલે કોઈ મોરલી વગાડતા હતા ને કોઈ વાંસળી વગાડતા હતા, કોઈ પીપુડીઓ વગાડતા હતા, કોઈ રામસાગર મહારાજ જેવો વગાડતો હતો, કોઈ તંતર વગાડતો, કોઈ વાયોલિન વગાડતો, કોઈ આવું હાર્મોનિયમ વગાડતો હતો, કોઈ ઢોલકી વગાડતો હતો, કોઈ લાંબા ઓલા પીપુડા આવતા હતા ને એવું વગાડતા હતા. મહારાજાએ બધાએ લાઈનમાં ઉભા રાખ્યા કે વારા ફરતી બધાએ હવનું વાજિંત્ર વગાડો. વારા ફરતી બધાએ હવનું વગાડ્યું. વચ્ચે મારે જેવો હાંભેલું લઈને ઉભો હતો. હાંભેલા સમજણ પડે છે ને કે હાંભેલા જતા રહ્યા છે. છેલ્લો વારો એનો આવ્યો. મહારાજા કે વગાડ ને ભાઈ ક્યાં બધા ભેળો વાગે. તમારે જે સમજવું હોય સમજો. એટલે આ બધા છે ને એટલે હું બોલું છું ને મને એકલા પરિચય વળે પણ બાપાની કઈક કૃપા છે એવું ધીરે ધીરે સમજાય છે. અને ખરેખર જો ભોજા બાપાના જેટલા પુરુષો મળ્યા એમાં બધાય મોંઘા હતા. બધાય બાપાએ બોલતા કર્યા. હા મોંઘા હો. હા ધડાકો તોય ભલે ધડે કાગળ ઓળખ્યો અને બેરે સુની વાત. મોંઘાએ તો આની ચર્ચા બહુ કરી. એની વેદ પૂરે છે સાખ. જે વાત રામકૃષ્ણ પરમહંસને કોઈએ પૂછ્યું હતું કે તમે વેદને વાંચ્યા છે, જાણો છો? રામકૃષ્ણ કે મેં વેદને જોયા નથી. જે 4 પુસ્તકો છે એ મેં જોયા નથી, મેં વાંચ્યા નથી, પણ હું બોલું છું ને વેદ થઈ જાય. એમ મહાપુરુષના જે અનુભવના શબ્દો છે એ વેદ વાક્ય છે. એ કોઈના કીધેલા નહીં, શીખેલા નહીં, સાંભળેલા નહીં, સ્વ અનુભવથી પ્રગટતી ધારા એ વેદ વાક્ય છે. હે મન તો આ નિગમ પંથ નિર્ધાર પછી પામે બેડો પાર. એ મન તો આ નિગમ પંથ નિર્ધાર. તો ગમ નામ દેહ, અગમ નામ આત્મા અને નિગમ નામ આ સદગુરુ સ્વરૂપમાંથી જે અવિરત વેદ ધારા વયા કરે છે એ ધારા કોઈથી તૂટતી નથી. જેમ હિમાલયની શિખા એમાંથી આ નદીઓ હાલી આવે છે ને, ગમે એટલા યુગોના વાણા વહી ગયા પણ તોય એની ધારા કોઈથી બંધ થઈ નથી. એમ સદગુરુના સ્વરૂપમાંથી જે અવિરત વેદ ધારા વયા કરે છે એ ધારા કોઈથી તૂટવાની નથી. ગમે એટલા દુષ્કાળ પડે પણ અવિરત એ ચાલુ જ છે. એમ મહાપુરુષોના જે અનુભવેલા શબ્દો છે એ વાણી છે. આપણને એમ થાય કે ઓહો
હજુ આમાંથી કઈ ખૂટતું નથી કે નહીં ખૂટે? કારણ કે સવારામ બાપાએ કીધું ને કે અખે મહેલમાં આનંદ ભર્યો, જ્યાં વરસે અમૃતનો દરિયો. આખો દરિયો ભર્યો છે, એમાં થોડુંક આપણે સાખી દઈને આપણને થાય હું કઈક શીખી ગયો. આનો પાર નથી પામી એકાયું. હા, એટલી અવિરત અખંડ ધારા આમાંથી ચાલુ જ છે. અખંડ ધારા જ્યાં અમર વર્ષા કરે એના આધારે તો અવાજ થાવે. હવે બોલતા પુરુષને બીજે શું ગોતવો? આણી અગ્ર પણ ક્યાં કહાવે? તો ઘણા આણી અગ્ર નાકના ટેરવાન બતાવે. તા હોઈ રહ્યો હોય કદાચ સિંહમાં શિયાળીવા નાક કાટી ગયું હોય, શું કરવાનું? તો હરિભજવાનો વાર જ ગયો ને. હે, અણી અગ્ર એટલે આપણો શ્વાસ છે, એ અણી છે, એને ઉપરનો જે ભાગ છે અહીંયા વતન સ્વરૂપે અત્યારે પરમાત્મા રામદેવજી મહારાજ બિરાજમાન છે અને છે. આ અણી અગ્ર ઉપર એક છે હેરો રમતા રામા. રામદેવજી અત્યારે આ લીલા ઘોડા ઉપર જ છે ને. હે, આ પુરુષે શાનમાં શાન કરી દીધી છે ને. તો અણી અગ્ર પણ ત્યાં કહાવે, પણ સદા સુરત જેની રહે નિજ નામમાં. ક્યાં? નિજ નામમાં. પોતાનું નામ નક્કી કરવાનું છે. આ કોઈ કૃષ્ણની માળા ફેરવવાની વાત નથી ને. આપણે કોઈ દેવી દેવતાના વિરોધી નથી, પણ કૃષ્ણએ જે નામ ભજ્યું, જે રામે જે નામ નક્કી કર્યું હતું, એ જ નામ ભોજા બાપાએ આપણને આપ્યું છે. હા, સોહમિતિ શ્રી રામ, સોહમિતિ શ્રી કૃષ્ણ, સોહમિતિ શ્રી તમે જે નામ દેતા હોય તે. એ નામથી કોઈ નોખું નથી. એ નામ સમોવડ કોઈ નહીં. જપ તપ તીર્થ ને યોગ, નામે પાતક છૂટી જાય અને નામે નાસી જાય. મોટા મોટો રોગ છે એ જન્મ અને મરણનો. એ રોગ મટાડવાની ઔષધિ નામ, ये राम नाम की औषधि. પણ કોઈ ખરા ખંત से ખાય તો અંગ પીડા એને વ્યાપે નહીં અને મહારોગ મટી જાય. મોટામાં મોટો રોગ એ મટાડવા માટેની આ ઔષધિ છે. એટલે નિજ નામ નક્કી કરવાનું કીધું. સદા સુરત જેની રહે નિજ નામમાં, તો એ અનેક પ્રકારના રંગ લાવે. અનેક પ્રકારના. જ્યારે જેવી જેવી ધારા જોતી હતી એવી મહાપુરુષે પ્રગટ કરી છે. જે સમયની અંદર, જે પ્રાંતની અંદર જે ભાષા હાલતી હતી એ ભાષાની અંદર મહાપુરુષે વાત કરી દીધી. હા, સમજાય તો. એટલે આ ધારા અખંડ છે, અવિરત છે, કોઈ દી બંધ રહી નથી, રવાની નથી. કારણ કે જે પુરુષ છે ને એ અનંત છે. જે આપણને મળ્યા એ પુરુષ આત્મ સ્વરૂપે અનંત છે. આ તો દેહે કરીને આપણે એવું માની લઈએ કે અમારા ગુરુ જતા રહ્યા. ગુરુ કોઈ દી જાય નહીં. એ નિરંતર છે અને એમને રહેવાનું ઠેકાણું निरंतर देश निरंतर वासा. निरंतर नाम है अखंड नूरा. अब मेरी सुरता लगी निरंतर, तो सब घट में देखा साहेब भरपूरा. जेने सुरता अंतर भागी इने वरी चुकी है, હવે બીજે ક્યાંય દોડે નહીં. નિરખતા જેના નેણા હરખે, તો મટી જાય મનડા કેરી ધોળ. બહારની જે ધોળ હતી ये मटाड़ी दीदी, निरंतर कर दीधुं. हाँ, बिल्कुल बाहर जवानुं नहीं, नजीक में नजीक होय तो आपनो सद्गुरु परमात्मा छे. बीजाने तमारे हाथ करवो पड़े, पण आने हाथ नहीं करवो पड़तो. હવે એ અંતર આપણે ભાગવાનું છે. ગંગા સતીએ કીધું અંતર ભાગ્યા વિના ઉભરો નહીં આવે અને નહીં થાય હાચે હાચી વાત. આંટી છૂટે જ્યારે આપણા અંતર તણી, બીજાનો નહીં. આપણા અંતરની આંટી આપણે જ છોડવાની છે. કોઈ બીજા છોડી દે એ વાતમાં માલ નથી.
આપ મુવાવીના સ્વર્ગ જવાય એવું નથી. આપણા હાથનો કોકને કહે તું ગળો ભોં ખાઉં સ્વર્ગ જતો રહું, જવાય? હે મારા હાથનો તું કૂવા પડી જાય કે હું સ્વર્ગ જતો રહું, ના જવાય. પોતાના આમાં ડૂબકી મારવી પડે એવું છે. પણ કાંઠા ઉભા ઉભા રાડ્યો નાખતા હોય, એ સદગુરુ તમે મારા તારણહાર. નાનજી બાપુ તો તું ભાઈ પડતો ખરો, ઉભો ઉભો રાડ્યો નાખે, હે બહાર ઉભા રહે. પણ જે અંદર પડ્યા ને એવડા એમને પૂછો આ મોતીડા કેવી રીતે આવતા હશે. આ પૂછો તો ખરા કાયલ ને શું થાય છે. હે મને પેલા એવું હતું, હું આમ પગ ખેંચીને ભરત બાબાને આંખે માનતા જતો રહું. પણ હવે મને ખબર પડી તીર બાંધે પછી કેટલું સજાગ રહું પડે. આપણે દિલ ખોલીને જ વાત કરીએ છીએ, મને અમુક ધડ થતી જ નથી. પણ મળી રહ્યો. હા, કારણ કે બાપાના નામ ઉપર છે ને, આપણા નામ ઉપર ક્યાં હલાવવું છે. હે આ તો સદગુરુના નામ ઉપર છે ને. જે કરી એ ધણી ધંધો કરી પણ ધણીના નામે, તો કોઈ દી આપણને કોઈ ના આવવા દે. એવા મહાપુરુષ આપણને મળી ગયા. બોલો સદગુરુ દેવ કી